डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ફર્સ્ટ યર બીકોમના એક વિષય ધંધાકીય સંચાલન 1 જેમાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની વાતો આવે છે તેના યુનિટ નંબર 7 વિશે વાત કરીશું। આજે આપણે 7 નંબરના યુનિટનો આ છેલ્લો ટૉપિક છે કામદાર મજૂર કલ્યાણ પ્રવૃત્તિની કાનૂની જોગવાઈઓ। અગાઉ આપણે શું સમજ્યા હતા તેની વિશે થોડી માહિતી એકવાર મેળવી લઈએ। મિત્રો, માનવ સંસાધન જાળવણી અને કલ્યાણ કાર્યોના આ 7 નંબરના યુનિટમાં પ્રસ્તાવના, શ્રમ કલ્યાણનો અર્થ, વિભાવના, તેના હેતુઓ, મહત્ત્વ અને જરૂરિયાત, તેનું કાર્યક્ષેત્ર, કામદારનું આરોગ્ય, તેની સલામતી, કર્મચારી અને કામદારની સલામતી અને સામાજિક સલામતી સુધી આપણે વાત કરી હતી। જ્યારે આજના વ્યાખ્યાનમાં આપણે કામદાર મજૂર કલ્યાણ પ્રવૃત્તિની કાનૂની જોગવાઈઓ વિશે વાત કરીશું। મિત્રો, આજનું વ્યાખ્યાન થોડું લેન્ધી છે, એટલે આપણે અત્યારે રીકેપ નહીં કરીએ, પણ સીધા તે આપણા વિષય પર જશું। તો મિત્રો, શરૂઆત કરીએ। કામદાર મજૂર કલ્યાણ પ્રવૃત્તિની કાનૂની જોગવાઈ વિવિધ કાયદાઓ હેઠળ કામદારોને કલ્યાણની સુવિધાઓ આપવામાં આવેલી છે, એ આપવી જરૂરી પણ છે। કારખાના અધિનિયમ 1948, આ અધિનિયમ કામદારને કલ્યાણની અમુક સેવાઓ પૂરી પાડે છે, જે હવે આપણે જોશું। પહેલું છે કલમ 42 નિયમ 69 હેઠળ। એ શું કહે છે કે દરેક કારખાનામાં સ્ત્રી અને પુરુષ માટે અલગ નાહવા ધોવાની વ્યવસ્થા રાખવી, સ્વચ્છ રાખવા, તેમજ ઉત્પન્ન ક્રિયા કરતા કારખાનામાં સાબુ, સાફ કરવાનું બ્રશ અને બીજી સફાઈના સાધનો રાખવા, કામદાર દીઠ 27.3 લીટર પાણીનો પુરવઠો રાખવો અને પ્રત્યેક 20 કામદાર દીઠ એક નળ હોવો જરૂરી છે। બીજું છે કલમ 43 નિયમ 69 એ હેઠળ। શું કહે છે? કારખાનામાં ચાલુ કામના કલાકો દરમિયાન ન પહેરવાના કપડાં રાખવા તેમજ ભીના કપડાં સૂકવવા અનુકૂળ જગ્યાની સગવડ રાખવી જોઈએ, તે માટે જરૂરી ઓરડા, ખીટી, લોકર કે બીજી સગવડ આપવી। ત્રીજું કલમ 44 મુજબ દરેક કારખાનામાં જે કામદારોને ઊભા કામ કરવાનું હોય ત્યાં તેઓને કામ દરમિયાન તક મળે અને આરામ લઈ શકે તે માટે પાટલી વગેરે બેસવાની સગવડ આપવી, જે કામદારોને બેઠા કામ કરવાનું હોય ત્યાં તેમની કાર્યક્ષમતા વધે તે રીતે સગવડ આપવી। ચોથું કલમ 45 નિયમ 70 હેઠળ। શું કહે છે કે દરેક કારખાનામાં અકસ્માતના પ્રસંગે પ્રાથમિક ઉપચાર માટે ફર્સ્ટ એડ બોક્સ રાખવું જોઈએ। 150થી વધુ કામદાર હોય ત્યાં ઓછામાં ઓછું એક ફર્સ્ટ એડ બોક્સ રાખવું અનિવાર્ય છે અને જરૂર પડે કે તરત તે અમલમાં લઈ શકાય તેવા તાલીમ પામેલ વ્યક્તિના હવાલે આ ફર્સ્ટ એડ બોક્સ રાખવું જરૂરી છે। 500થી વધુ કામદારો કામ કરતા હોય ત્યાં મેડિસિન સહિત નર્સિંગ સ્ટાફ સાથે એમ્બ્યુલન્સ રૂમ રાખવો તેમજ નજીકની હોસ્પિટલનો ટેલિફોન નંબર દર્શાવતી નોટિસ રાખવી જરૂરી છે। પાંચમું કલમ 46 નિયમ 72થી 78 મુજબ 150થી વધુ કામદાર હોય તેવા કારખાનામાં કેન્ટીન ચલાવવી ફરજિયાત છે। કેન્ટીન સહકારી મંડળી દ્વારા ચલાવવી જોઈએ। આવી કેન્ટીન બિન નફાના ધોરણે ચલાવવાની રહેશે। કામદારની માંગણી પ્રમાણે ચીજ વસ્તુઓ બનાવી શકાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ। કેન્ટીન એ શૌચાલય, કોલસાના ઢગલા, ધૂળ, બોઇલરથી 15.2 મીટર દૂર હોવી જોઈએ। 30% કામદારો એક સામટા સમાઈ શકે તેટલો ડાઇનિંગ હોલ રાખવો જોઈએ। કેન્ટીનમાં દરેક વસ્તુના ભાવ પ્રદર્શિત કરવા, હિસાબો વર્ષ પૂરું થયે 2 મહિનામાં તૈયાર કરવા। કેન્ટીનની વ્યવસ્થાપક સમિતિની રચના દર 2 વર્ષે પુનઃ થવી જોઈએ। છઠ્ઠી બાબત છે કલમ 47 નિયમ 79 પ્રમાણે 150થી કામદારો કામ કરતા હોય તેવા દરેક કારખાનામાં પૂરતા આશ્રય સ્થાન, આરામગૃહ અને ભોજન ખંડોની વ્યવસ્થા હોવી જોઈએ। પીવાના પાણીની સગવડ ભોજન ખંડમાં રાખવી જ જોઈએ।
અનુકૂળ બેસવાની સગવડ પણ હોવી જોઈએ. 7મી બાબત કલમ 48 નિયમ 80-83 એ મુજબ 30 કે તેથી વધુ સ્ત્રી કામદાર કામ કરતી હોય તેવા દરેક કારખાનામાં ઘોડિયાઘર રાખવાનું રહેશે, જેમાં 6 વર્ષથી નાના બાળકો માટે પૂરતી સગવડ હોવી જરૂરી છે. અને આ ઘોડિયાઘર માટે અને બાળકોની સલામતી સાચવણી માટે તાલીમ પામેલી સ્ત્રીઓ રાખવાની રહેશે. 8મું કલમ 49 500થી વધુ કામદાર હોય તેવા દરેક કારખાનામાં સરકાર નક્કી કરે તે સંખ્યામાં કલ્યાણ અધિકારી રાખવા પડે, જેની લાયકાત MLW, MSW કે DLW હોવી જોઈએ. પુખ્તોના કામના કલાકો અંગેની કલમ 51-56 અને 58-63 મુજબ 6ઠ્ઠી બાબત છે. રોજના 9 કલાક અને અઠવાડિયાના 48 કલાકથી વધારે કામ કોઈ પણ કામદાર પાસેથી લેવું નહીં, કલમ 51 કહે છે. અઠવાડિક રજા રવિવારે અથવા રવિવારના 3 દિવસ પહેલાં કે પછી આપવાની રહેશે, પણ એવો ફેરફાર ન કરવો કે જેને લીધે સતત 10 દિવસથી વધુ કામદારના દિવસો રજા સિવાય આવે. 9 નંબરની કલમ 25 અઠવાડિક રજામાંથી મુક્તિ મેળવેલ કામદારોને પછીના 2 મહિનામાં બદલાની રજા આપવાની રહેશે, કલમ 53 અડધા કલાકને નિર્દેશ આપ્યા સિવાય સતત 5 કલાકથી વધુ કામ લઈ શકાશે નહીં. રોજનો રિસેસ સહિતનો નોકરીનો ગાળો 10.5 કલાક રાખવો જોઈએ નહીં. એક પાળી પૂરી થયા વિના બીજી પાળી શરૂ થઈ શકે નહીં. રોજના 9 કલાક કે અઠવાડિયાના 48 કલાક કરતાં વધુ ઓવરટાઈમ માટે બમણા દરે વેતન આપવું પડે. આ નિયમ છે, જરૂરી છે. 3 માસિક ઓવરટાઈમ 50 કલાકથી વધવો જોઈએ નહીં. મજૂરી મેળવ્યા સિવાય ઓવરટાઈમ કરાવાય નહીં. કામદારે એક જ કારખાનામાં કામ કર્યા પછી તે જ દિવસે તેને બીજા કારખાનામાં કામે રાખી શકાય નહીં. દરેક કારખાનામાં કામના કલાકો સંબંધી નોટિસ ફોર્મ એ 14 નંબરનું નોટિસ ફોર્મમાં નોટિસ બોર્ડ પર મૂકવાની રહેશે. તેની 2 નકલ ઇન્સ્પેક્ટરને મોકલવાની રહેશે. કામદારોની વિગતો દર્શાવતું રજિસ્ટર ફોર્મ નંબર 15માં આપવાનું રહેશે. જેનું નામ રજિસ્ટરમાં ન હોય તેને કામે રાખી શકાય નહીં. 10 નંબરની બાબત છે બાળકોને કામે રાખવા વિશે. 14 વર્ષ પૂરા ન થયા હોય તેવા બાળકોને કામે રાખી શકાય નહીં. 15થી 18 વર્ષની વચ્ચેના તરુણ બાળકોને અમુક શરત તે જ કામે રાખી શકાય. બાળ કામદારો પાસે રોજના 4.5 કલાકથી વધુ કામ ન લઈ શકાય. બાળકોને રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી કામે લેવાય નહીં. 11મી બાબત છે કામદારોને કામે રાખવા વિશે, કલમ 66 સ્ત્રી કામદારોને જોખમી યંત્ર ઉપર કામે ન રાખી શકાય. સ્ત્રી કામદારોને રાત્રે 7 થી સવારે 6 સુધી કામે રાખી શકાય નહીં. મહિલા કામદારોને કારખાનામાં જવા આવવા માટે વાહન સેવા ઉપલબ્ધ કરાવવી પડશે. વાહન સેવામાં મહિલાઓની સલામતીના પગલાં લેવા અલગ ઘોડિયાઘરની વ્યવસ્થા કરવી. 12 હક રજા અંગે કલમ 79-82 જે કામદાર કેલેન્ડર વર્ષમાં 240 દિવસ કે વધુ કામ કરે તો તેને હક રજા મળશે. યુવા કામદારોને 20 દિવસના કામ માટે 1 દિવસની હક રજાના હિસાબે અને તરુણ કામદારોને 15 દિવસના કામ માટે 1 દિવસની હક રજાના હિસાબે હક રજા મળશે. 240 દિવસ ગણવામાં લે ઓફ, પ્રસૂતિની રજા અને ભોગવાયેલી હક રજા ધ્યાનમાં લેવાશે. નોકરી છોડીને જતા કામદારોને છેલ્લા કામના દિવસે તેની પહેલાંની તથા ચાલુ વર્ષની પ્રમાણસરની હક રજાનું રેકોર્ડમાં રૂપાંતર કરી આપવામાં આવશે. હક રજા 30 દિવસની ભેગી કરી શકાશે. રજા ઉપર જતા પહેલાં 15 દિવસ અગાઉ રજા માટે અરજી કરવાની રહેશે. વર્ષમાં
3 વખતથી વધારે હક રજા લઈ શકાશે નહીં. માંદગીના પ્રસંગે અગાઉ રજા મંજૂર ન કરાવી હોય તો તેને હક રજામાં ગણી શકાય. 4 કે તેથી વધુ દિવસની રજા લેનારને હક રજાનો પગાર અગાઉથી ચૂકવવો પડશે. અને 12મી બાબત, પરચુરણ રજાઓ. પરચુરણ આ બધી જોગવાઈઓ. કારખાનામાં અકસ્માત થાય ત્યારે તેની નોટિસ 12 કલાકમાં ઇન્સ્પેક્ટરને મોકલવાની રહેશે. અકસ્માતના લીધે મૃત્યુ થાય ત્યારે ઇન્સ્પેક્ટર 1 માસમાં તે સંબંધિત તપાસ કરશે. કારખાનામાં ગંભીર બનાવ બને ત્યારે ઇન્સ્પેક્ટરને નોટિસ મોકલવી. કારખાના અધિનિયમ હેઠળ શ્રમ કલ્યાણ માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવેલી છે, પરંતુ ઘણા માલિકો તરફથી તે ઉપરાંત સ્વૈચ્છિક રીતે કામદાર કલ્યાણ માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને મૂળ મોટા ઔદ્યોગિક એકમોમાં ઘણી બધી સવલતો આપવામાં આવે છે. નાના કારખાનામાં અને મધ્ય કદના કારખાનામાં મોટાભાગે કાયદાકીય રીતે જે સૂચવવામાં આવેલ હોય છે તેટલા જ કામો હાથ ધરવામાં આવે છે. માલિકો તરફથી સામાન્ય રીતે આપવામાં આવતા કાયદા ઉપરાંત શૈક્ષણિક સવલતો, તબીબી શરતો, એની સવલતો, વાહન વ્યવહારની સગવડો, મનોરંજનના સાધનો કે સગવડો, વસાહતોની સગવડ, કન્ઝ્યુમર કોઓપરેટિવ સોસાયટી વગેરે જેવી શ્રમ કલ્યાણની પ્રવૃત્તિઓ અને સગવડો પણ હાથ ધરવામાં આવે છે. શ્રમ કલ્યાણની બાબતે સરકારે ફક્ત માલિકોની જ જવાબદારી ગણી નથી, પણ પોતે તેમાં ભાગ લઈને કામ કરે છે. દરેક પંચવર્ષીય યોજનામાં શ્રમ કલ્યાણની બાબતોની અગત્યતા આપવામાં આવેલી છે, જે દર્શાવે છે કે સંકલનના કાર્યોની જવાબદારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની એટલી જ છે જેટલી માલિકોની છે. એ ઉપરાંત કામદારોની સંસ્થાઓ અને અન્ય બિન સરકારી સામાજિક સંસ્થાઓ દ્વારા પણ શ્રમ કલ્યાણ આ કામોને અગ્રિમતાના ધોરણે કરવામાં આવે છે. મિત્રો, હવે આપણે શ્રમ કલ્યાણ માટેની કાયદાકીય જોગવાઈઓ જોઈએ. શ્રમ કલ્યાણ માટેની કાયદાકીય જોગવાઈઓ. શ્રમ કલ્યાણ માટેની કાયદાકીય જોગવાઈઓ. શ્રમ કલ્યાણ માટેની કાયદાકીય જોગવાઈઓ કુલ 8 છે. શ્રમ કલ્યાણ માટેના કાયદા આપણા બંધારણ બન્યા પછી ખૂબ વધી ગયા છે. દરેક કાયદા હેઠળ શ્રમિકોના કલ્યાણ માટેની જોગવાઈઓ અને સગવડો વધી ગઈ છે. શ્રમિકો માટેના શ્રમ કલ્યાણ અને સગવડોને લગતા આ જે આપણે સ્ક્રીન ઉપર જોયા તે કેટલાક કાયદાઓ છે. તેની શરૂઆત આપણે કરીએ. પહેલું, કારખાના અધિનિયમ 1948. બીજું છે કારખાના વીમા યોજના અધિનિયમ 1948. ત્રીજું, કર્મચારી પ્રોવિડન્ટ ફંડ અધિનિયમ 1952. કારખાના વળતર અધિનિયમ 1923. ચોથું આપણે કારખાના વળતર અધિનિયમ 1923 જોયું. પાંચમું, ગ્રેચ્યુઇટી ચૂકવણી અધિનિયમ 1972. છઠ્ઠું છે ઔદ્યોગિક તકરાર અધિનિયમ 1947. સાતમું છે લઘુત્તમ વેતન અધિનિયમ 1948 અને આઠમું વેતન ચૂકવણી અધિનિયમ 1936. મિત્રો, આ બધા જ જેટલા આપણે જોયા તે તમામ કાયદાઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને દ્વારા અમલમાં કરવામાં આવે છે. મૂળ શ્રમ કલ્યાણને લગતા કાર્યોની જોગવાઈઓ અંગેના અધિનિયમમાં કરવામાં આવેલ કારખાનાના માલિકો, પુરુષ, સ્ત્રી અને બાળકોના સ્વાસ્થ્ય અને શક્તિને ધ્યાનમાં લીધા સિવાય કામ કરવાની ફરજ પાડવા માંડ્યા ત્યારે કારખાનાનો કાયદો કરવો અગત્યનો બન્યો. 1881માં પ્રથમ કારખાના અધિનિયમ કારખાનાનો કાયદો એ બહાર પડેલ હતો. કારખાના અધિનિયમમાં વખતો વખત સુધારો કરીને શ્રમિકોને વધુ કલ્યાણકારી સવલતો મળે તેની જોગવાઈઓ કરવામાં આવી છે. કારખાના અધિનિયમમાં સ્વાસ્થ્ય, સલામતી અને કલ્યાણ માટેની જોગવાઈઓ કરવામાં આવી છે. સ્વાસ્થ્ય અંગેની કેટલી જોગવાઈઓ છે તે હવે આપણે થોડી જોઈએ. સ્વાસ્થ્ય અંગેની જોગવાઈઓ.
સ્વાસ્થ્ય અંગેની જોગવાઈઓ. સ્વાસ્થ્ય અંગેની જોગવાઈઓ કુલ 10 છે. પહેલી છે જગ્યાને સ્વચ્છ રાખવી. બીજી છે બગડેલા પદાર્થો અને ગંદા પ્રવાહીનો નિકાલ કરવો. ત્રીજું, હવાની આવજા અને ઉષ્ણતામાન જાળવવાની. ચોથું, ધૂળ અને ડમરીઓ એકઠી થતી રોકવાની. પાંચમી, બેહદ ભીડ ટાળવાનો. છઠ્ઠી, અપ્રાકૃતિક રીતે હવામાનની જાળવણી. સાતમું, પૂરતા પ્રમાણમાં અજવાળું. આઠમું, પીવા માટે પાણીની સગવડ અત્યંત ઉપયોગી. નવમું, સંડાસ અને મૂતરડીની જોગવાઈ. 10મું, થૂકદાનીની જોગવાઈ. આમ આ 10 સ્વાસ્થ્ય અંગેની જોગવાઈઓ હતી. હવે સુરક્ષા માટેની કેટલી જોગવાઈઓ છે? સુરક્ષા માટેની આપણે જોગવાઈઓ જોઈએ. સુરક્ષા માટેની જોગવાઈઓ કુલ 17 છે. 17 છે. અહીં સ્ક્રીન પર 6 છે, પછી બીજી આપણે જોઈશું. તો એમાં યંત્રોને વાડ કરવા માટે. બીજું, ચાલુ યંત્રો ઉપર અથવા તો તેની પાસે કામ કરવા, કામદારોને રક્ષણ આપવા માટેની જોગવાઈ. ત્રીજું, નાની વયની વ્યક્તિઓને જોખમી યંત્રો ઉપર કામ કરવામાં રક્ષણ આપવા માટેની જોગવાઈ. ચોથું, ઉચ્ચાલન યંત્રો એટલે કે હાઈએસ્ટ અને લિફ્ટ સારી હાલતમાં રાખવા. નુકસાનકારક ધુમાડા, ગેસ, ધૂળ, રસથી કામદારોનું રક્ષણ કરવા. પાંચમું. છઠ્ઠું છે સ્વયં સંચાલિત યંત્રો. સાતમું, સ્ત્રી અને બાળ કામદારોનું જોખમી યંત્રો સાથેની કામગીરી. આઠમું છે મશીન ઊંચકવા માટે ક્રેન. નવમું, પ્રેશર પ્લાન્ટ. 10મું, બહાર નીકળવા માટે રસ્તાઓ અને સીડી જે જરૂર પડે. 11મું, સ્થળ ઉપર ખાડાથી રક્ષણ. એ જ રીતે 12મું છે વધુ વજન નહીં ઊંચકવું. 13મું છે જોખમ અને આંખોને રક્ષણ. 14મું, આંખ વગેરેથી કામદારોને રક્ષણ આપવા માટેની જોગવાઈ. 15મું છે મકાન અને મશીનરીની સલામતી, અત્યંત ઉપયોગી. 16, મકાન અને મશીનરીની જાળવણી એટલી જ જરૂરી છે. અને 17 છે સેફટી ઓફિસરની નિમણૂક. આટલી બાબતોથી. હવે મિત્રો, કલ્યાણ કાર્યો મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાની નિષ્ણાત કમિટી દ્વારા 1963માં કલ્યાણ બાબતોને કલ્યાણકારી કામો તરીકે ગણવામાં આવી. કઈ કઈ બાબતો? કારખાનાની અંદરની સગવડ અને કારખાનાની બહારની સગવડો. તો કારખાનાની અંદરની સગવડો કઈ કઈ છે તે હવે આપણે જોઈએ. કારખાનાની અંદરની સગવડો કુલ 1 થી 10 કારખાનાની અંદરની સગવડો છે. તો એમાં શું છે? સંડાસ બાથરૂમની સગવડો, નાહવા ધોવા માટેની સગવડો. પછી ત્રીજું છે ઘોડિયાઘર. ચોથું, આરામ માટે રૂમ અને કેન્ટીન, પીવા માટે પાણીની સગવડ. છઠ્ઠું છે સ્વાસ્થ્ય અને સલામતીની સેવાઓ. સાતમું, અકસ્માત નિવારણ વ્યવસ્થા. એ જ રીતે 8મું છે શ્રમ કલ્યાણના કામોની દેખરેખ. 9મું, યુનિફોર્મ અને રક્ષણાત્મક વસ્ત્રોની સગવડ. શિફ્ટ વળતર. આટલી બાબતો આ કારખાનાની અંદરની જોગવાઈઓ થઈ. હવે આપણે કારખાનાની બહાર આપવાની થતી સગવડો થોડી જોઈએ. કારખાનાની બહાર આપવાની સગવડો તો કેટલી છે સગવડો એ હવે આપણે જરા જોઈએ. કારખાનાની બહાર આપવાની સગવડો એ કુલ 11 છે. પ્રસૂતિનો લાભ, સામાજિક સુરક્ષા, તબીબી સવલતો, શૈક્ષણિક સવલતો, રહેઠાણ મકાનની સુવિધા ઘણી કંપનીઓ જે આપતી હોય છે,
છઠ્ઠું છે મનોરંજન માટેના સાધનો. સાતમું હોલિડે હોમ અને રજા પ્રવાસોની સગવડ. આઠમું છે કોઓપરેટિવ સોસાયટી જેમ કે કન્ઝ્યુમર કોઓપરેટિવ સ્ટોર, વ્યાજબી ભાવની દુકાનો વગેરે. નવમું છે વ્યવસાયિક તાલીમની સગવડ. 10મું બાળકો, યુવાનો અને સ્ત્રીઓને માટે કલ્યાણકારી કાર્યક્રમો. 11મું છે વાહન વ્યવહારની સગવડ. આમ આ 11 એનાથી. હવે મિત્રો, કારખાનાના કાયદા સિવાય અન્ય કાયદા હેઠળ પણ કામદારો માટે કલ્યાણના કામો ફરજિયાત બનાવવાના હેતુની જોગવાઈઓ કરવામાં આવેલી છે. એ પહેલું છે માઇન્સ એક્ટ. અન્ય જોગવાઈઓ હવે આપણે જોઈએ કઈ કઈ અન્ય જોગવાઈઓ છે તે. કેટલી અન્ય જોગવાઈઓ છે તે. તો આ પહેલું છે માઇન્સ એક્ટ 1952. આ કાયદા હેઠળ કામદાર કલ્યાણ માટે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે તે હવે આપણે જોઈએ. પહેલું, જ્યાં પણ 50થી વધુ સ્ત્રી કામ કરતી હોય ત્યાં ઘોડિયાઘરની સુવિધા હોવી જરૂરી છે. પહેલું. બીજું, 150 અથવા તેથી વધુ કામદારો હોય ત્યાં નાસ્તા માટે શેલ્ટર હોવું જરૂરી છે, એક વ્યવસ્થા હોવી જરૂરી છે. જો 250 અથવા તેથી વધુ કામદારો હોય ત્યારે કેન્ટીનની સુવિધા ફરજિયાત હોવી જરૂરી છે. ચોથું, કોલસાની ખાણમાં કામ કરતા કામદાર માટે એક નાહવાની સુવિધા ફુવારા સાથે. બીજું, શૌચાલયની સુવિધા. ત્રીજું, લોકર સ્ત્રી અને પુરુષ માટે અલગ એની સુવિધા હોવી જોઈએ. અને ચોથું, 150 અથવા તેથી વધુ કામદારો હોય ત્યાં ફર્સ્ટ એડ બોક્સની સાથે ફર્સ્ટ એડ રૂમની પણ વ્યવસ્થા હોવી જોઈએ. પાંચમું, 500 અથવા તેથી વધુ કામદારો હોય ત્યાં કલ્યાણ અધિકારીની જગ્યા હોવી જોઈએ, તે જે તમામ કામદાર કલ્યાણની બાબતોનો ઇન્ચાર્જ હોય. પ્લાન્ટેશનનો કાયદો 1951. પ્લાન્ટેશનના કાયદા હેઠળ કામદાર કલ્યાણ માટેની કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી છે. કઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે તે જોઈએ. તો પહેલું છે 150 અથવા તેથી વધુ કામદારો હોય તો તે માટે એક કેન્ટીન હોવી ફરજિયાત છે. બીજું, જે જગ્યામાં 50 અથવા તેથી વધુ સ્ત્રી કામદારો હોય તેમના માટે ઘોડિયાઘર હોવું ફરજિયાત છે. ત્રીજું, કામદારો અથવા તેમના બાળકો માટે મનોરંજન રમતગમતની સુવિધા હોવી જરૂરી છે, એ ફરજિયાત છે. ચોથું, જ્યાં કામદારના 6 થી 12 વર્ષની વયમર્યાદાના 25 અથવા તેથી વધુ બાળકો હોય તેવા તેમના માટે શિફ્ટની સુવિધા હોવી અનિવાર્ય છે. પછી જે તે જગ્યામાં કામ કરતા કામદારો તેમના કુટુંબ માટે રહેઠાણની સુવિધા હોવી જરૂરી છે. એ જગ્યા એટલે કે એને બાગાનમાં કામ કરતા તમામ કર્મચારીઓને છત્રી, ધાબળા, રેનકોટ આ બધાની સુવિધા હોવી જરૂરી છે. જે જગ્યામાં 300 અથવા તેથી વધુ કામદારો હોય ત્યાં શ્રમ કલ્યાણ અધિકારીની જગ્યા ભરેલી હોવી જરૂરી છે. જ્યાં બાંધકામ ચાલતું હોય તે જગ્યા ઉપર આરામ કરવા માટે રૂમ અથવા તેના માટેની વૈકલ્પિક વ્યવસ્થા કોન્ટ્રાક્ટર બંધાવેલ હોવી જરૂરી છે. કામની જગ્યાએ પૂરતા પ્રમાણમાં પીવા માટેનું સ્વચ્છ પાણી, શૌચાલય વગેરેની વ્યવસ્થા કોન્ટ્રાક્ટર તરફથી હોવી જોઈએ. કામના સ્થળે ફર્સ્ટ એડની વ્યવસ્થા હોવી જોઈએ. આંતરરાજ્ય સ્થળાંતર મજૂર કાયદો 1979. હવે તેની વાત કરીએ. આંતરરાજ્ય સ્થળાંતર મજૂર કાયદો. આંતરરાજ્ય સ્થળાંતર મજૂર કાયદા હેઠળ કામદારોના કલ્યાણ માટે કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી છે. કઈ કઈ છે? તો પહેલું છે, સ્થળાંતર કરીને આવેલ તમામ કામદારોને જે પ્રવૃત્તિમાં રોકાયેલ હોય ત્યાં તેમને પૂરતું વેતન અને લઘુત્તમ વેતન તો અવશ્ય આપવું જોઈએ. સમાન કામ માટે કામદારોને માહિતી ભેદ વગર સમાન પગાર મળવો જોઈએ. આંતરરાજ્ય સ્થળાંતર કરીને આવેલ કામદારોને કામ કરવા માટે યોગ્ય વાતાવરણ મળવું જોઈએ. તમામ કામદારોને જ્યાં સુધી કામ અર્થે રોકાણ કરે ત્યાં સુધી વ્યવસ્થિત રહેઠાણ માટેની વ્યવસ્થા હોવી જોઈએ.
અત્યંત મહત્ત્વનું છે. કામદારોના સ્વાસ્થ્યની દેખરેખ માટે યોગ્ય તબીબી વ્યવસ્થા હોવી જોઈએ. કામદારોને કામ કરતી વખતે જો કોઈ ખાસ પ્રકારની પોશાકની જરૂર હોય તો તેમને પોશાક પૂરા પાડવા જોઈએ. કોઈ મોટા અકસ્માત થાય તો તેની જાણ બંને રાજ્યના જવાબદાર યોગ્ય અધિકારીને કરવી જોઈએ. હવે આપણે મોટર ટ્રાન્સપોર્ટ કામદાર ધારો 1961ની વાત કરીએ. મોટર ટ્રાન્સપોર્ટ કામદાર અધિનિયમ હેઠળ કામદાર કલ્યાણ માટેની કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી છે. કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવેલી છે તે હવે આપણે જોઈએ. પહેલું છે 100 અથવા તેથી વધુ કર્મચારીઓ હોય તો કેન્ટીન હોવી જોઈએ. બીજું, કામના સ્થળે સ્વચ્છતા, સંપૂર્ણ પ્રકાશવાળું વાતાવરણ અને આરામ રૂમ એવી દરેક રહેઠાણ વ્યવસ્થા હોવી જોઈએ જ્યાં કામદારો કામના કલાકો દરમિયાન રોકાણ કરે. ત્રીજું, ડ્રાઈવર, ક્લીનર અને ચેકિંગ સ્ટાફને યુનિફોર્મ અને રેઇનકોટ મળવો જોઈએ જેથી તેઓ વરસાદ અને ઠંડીથી પોતાનું રક્ષણ કરી શકે. આ યુનિફોર્મની માવજત માટે ધોલાઈનું ભથ્થું પણ મળવું જોઈએ. ચોથું, રાજ્ય સરકારના નિયમ મુજબ જ્યાં જ્યાં કામદારો કામના કલાક દરમિયાન હાજર રહે, રહેઠાણ કરે તેવી તમામ જગ્યાઓ ઉપર તબીબી સેવાઓ ઉપલબ્ધ હોવી જરૂરી છે. પાંચમું, દરેક વાહનમાં ફર્સ્ટ એડ બોક્સની સવલત ઉપલબ્ધ હોવી જોઈએ. અને હવે અંતિમ, કોન્ટ્રાક્ટ મજૂર અધિનિયમ 1970. કોન્ટ્રાક્ટ મજૂર અધિનિયમ હેઠળ કામદારોના કલ્યાણ માટે કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી છે. પહેલી, જ્યાં 100 અથવા 100થી વધુ કામદારો હોય ત્યાં કેન્ટીનની વ્યવસ્થા હોવી જોઈએ. બીજું, જ્યાં કામદારોને કામ અર્થે રાત્રે રોકાણની જરૂરિયાત ઊભી થાય ત્યાં રેસ્ટ રૂમની વ્યવસ્થા હોવી જોઈએ. કામના સ્થળે પીવા માટે સ્વચ્છ પાણીની વ્યવસ્થા, પૂરતા પ્રમાણમાં શૌચાલયની વ્યવસ્થા અને નાહવા ધોવાની સગવડ હોવી જોઈએ. પ્રાથમિક સારવાર માટેની સવલત હોવી જોઈએ. આટલી બાબતો મિત્રો આ સબ યુનિટમાં આપણે જોઈ. હવે આપણે સ્વાધ્યાયના થોડા પ્રશ્નો જોઈ લઈએ. કયા પ્રશ્નો અહીં આવી શકે તો એ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, શ્રમ કલ્યાણ માટેની કાયદાકીય જોગવાઈઓ વિશે વિગતે માહિતી આપો. શ્રમ કલ્યાણમાં સ્વાસ્થ્ય વિશેની કેટલીક જોગવાઈઓ છે, કેટલી જોગવાઈઓ છે તે વિશે વિગતે માહિતી આપો. ત્રીજો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે શ્રમ કલ્યાણમાં સુરક્ષાનું મહત્ત્વ કેટલું છે તેની વિગતે માહિતી આપો. આ ઉપરાંત મિત્રો ટૂંકા પ્રશ્નો, કારખાનાની અંદરની સગવડો વિશે માહિતી આપો, કારખાનાની બહારની સગવડો, બહારની આપવામાં આવતી સગવડો વિશે માહિતી આપો, અને ત્રીજું, અન્ય જોગવાઈઓ વિશે માહિતી આપો. આમ મિત્રો આટલી આજના વ્યાખ્યાન બાદ આપણે આ યુનિટ નંબર 7 અહીં પૂર્ણ કરીએ છીએ. હવે મિત્રો આપણે યુનિટ નંબર 8 સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. સ્વાધ્યાયઃ